હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે જીનીટ ચાલુ કરીશું. ચેપ્ટર નંબર 14 એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી, પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. એનું તમને PDF મળી ગઈ હશે, એની પ્રિન્ટ કાઢી અને પહેલાં જાતે તમે સોલ્વ કરજો. તમારા સોલ્યુશન થઈ ગયા પછી હું તમને અહીંયા જે સોલ્વ કરાવું છું એની સાથે તમારા જવાબ મેચ કરી જુઓ, એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય. ચલો, રેડી? પહેલો પ્રશ્ન, સમગ્ર વિશ્વના વાતાવરણ સામે ખાલી જગ્યાનું પ્રમાણ વધવાથી ખતરો ઊભો થયો છે. ઓક્સિજન, નાઇટ્રોજન, પાણીની બાષ્પ અને ગ્રીન હાઉસ વાયુઓ. જવાબ છે ગ્રીન હાઉસ વાયુઓ. ગ્રીન હાઉસ વાયુ એટલે એવા વાયુ જે પૃથ્વીનું તાપમાન વધારી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ, સરેરાશ તાપમાન કન્ટિન્યુઅસ વધી રહ્યું છે. એ જેમ કે CO2, CFC, મિથેન, NO, નાઇટ્રોજનના જુદા જુદા ઓક્સાઇડ, આ બધા જ ગ્લોબલ વોર્મિંગ માટે રિસ્પોન્સિબલ છે. એ સિવાય નીચલા સ્તરમાં રહેલો ઓઝોન, પાણીની બાષ્પ, આ પણ. તો આપણો જવાબ રહેશે ડી, ગ્રીન હાઉસ વાયુઓ. બીજું, ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટેનો યોગ્ય રસ્તો નીચે પૈકી કયો નથી? પહેલું, ખનિજ તેલનો ઉપયોગ ઘટાડી ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્પાદન થતું ઘટાડવું. ચલો, ખનિજ તેલ, પેટ્રોલ, ડીઝલનો વપરાશ ઘટાડો એટલે ગ્રીન હાઉસ વાયુઓ ઘટે, બરાબર છે. બીજું, વનીકરણ કરવું જેથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા CO2નો ઉપયોગ થઈ શકે. જંગલો ઉગાડવા એટલે CO2 વધુને વધુ કન્ઝપ્ટ થઈ જાય વૃક્ષ, પાંદડા, ઝાડવા દ્વારા, જેનાથી આપણને શું થાય કે CO2નો વાતાવરણમાં ભળતો ઘટે, એનો લાભ થાય. ત્રીજું, ખેતીમાં નાઇટ્રોજનયુક્ત ખાતરોનો ઉપયોગ ઘટાડવો, જેમ કે યુરિયાનો અત્યારે બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. હવે યુરિયા તમે ખેતરમાં એડ કરો, એના ઉપર જેવો તડકો પડે એટલે N2O બને. અને ક્રમિક પ્રક્રિયાઓમાં પણ ખાતરોમાંથી નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડ બને છે. ઇટ્સ પ્રોબ્લેમેટિક. એ ઘટાડવું જોઈએ એમ. તો આ બધા તો યોગ્ય રસ્તા છે જ. હાલો, પછી એર કન્ડિશનર, રેફ્રિજરેટરનો ઉપયોગ વધારવો જોઈએ. પ્લાસ્ટિક ફોમ, એરોસોલ, સ્પ્રે કેનનો ઉપયોગ વધારવો ન વધારાય. આ બધા ઉપયોગથી તો CFC વધે છે. CFC છે એ ભયંકર ગ્રીન હાઉસ વાયુ છે. પછી પાંચમું, ક્લોરોફ્લોરોકાર્બનનું સબસ્ટિટ્યૂટ એટલે એના બદલે ચાલે એવું HFC શોધવું એમ. તો એ બરાબર છે, એ શોધવું જોઈએ, વાપરવું જોઈએ. ઓછા જોખમકારક સબસ્ટિટ્યૂટ શોધવા એ તો સારી વાત છે, બાકી ડી ખોટી વાત છે, બરાબર છે. એટલે આપણો જવાબ રહેશે ડી, ચોથું. ચાલો, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, નીચે પૈકી કયું વિધાન ખોટું છે? કાર્બન મોનોક્સાઇડ મુખ્ય પર્યાવરણીય પ્રદૂષક છે. દરેક પ્રદૂષકો વેસ્ટેજ હોતા નથી. નાઇટ્રોજન અને Mg પાણીને પ્રદૂષિત કરે છે. સલ્ફર ડાયોક્સાઇડની લાઇકેન ઉપર અસર થાય છે. આપણો જવાબ છે બી, દરેક પ્રદૂષકો વેસ્ટેજ હોતા નથી. નહીં, વેસ્ટેજ જ હોય. સોનું ક્યાંય પ્રદૂષક તરીકે આવે છે કે ચલો ભાઈ સોનું જમીનમાં જાજુ થઈ ગયું એટલે પ્રદૂષણ થાય જમીનનું? ન થાય. સોનું ભારે ધાતુ છે, કાંઈ હલકી ધાતુ નથી. કેડમિયમ, મર્ક્યુરી જેવી ભારે ધાતુ છે, છતાંય કેમ એનું પ્રદૂષણ નથી? પ્લેટિનમનું કેમ પ્રદૂષણ નથી? કિંમતી પદાર્થો છે ને કિંમતી એટલે છે કે એ ઉપયોગી છે. ઉપયોગી હોય તો એ પ્રદૂષણ ફેલાવશે નહીં, કારણ કે કોઈ એને ફેંકશે નહીં. આ શર્ટ છે તો એ પ્રદૂષક નથી, હું પહેરું છું, બરાબર છે. ખરાબ થશે, જૂનો થશે, ફેંકી દઈશ ત્યારે એ પ્રદૂષક છે. પ્રદૂષક હંમેશા ને હંમેશા વેસ્ટેજ જ હોય. બપોરે જમવાનું બનાવો એ પ્રદૂષક નથી. વૈધુન બહાર ફેંકી દો છો એઠવાડ રૂપે, એ પ્રદૂષક છે. તો પ્રદૂષક છે ઓલવેજ વેસ્ટેજ પદાર્થો હોય. કામના પદાર્થો પ્રદૂષક બને જ નહીં. તો લઈ લે ને કોઈ ના કોઈ. તમારા ઘરે ચાલુ બાઇક હોય એને પ્રદૂષક કહેવાય? ન કહેવાય. પણ સાવ ભંગાર થઈ ગયો, ચલાવતા નથી, બરાબર છે, બહાર ફેંકી દીધું અથવા પડ્યું છે એમને એક બાજુએ,
મકાનમાં પાછળ ગેલેરી હોય ને તો અહીંયા ઘોડી ચડાવીને મૂકી દીધો, વરસાદ આવે, કાટ લાગે, એ કાટ પાણી સાથે જતો હોય, બરાબર છે, તો એ પ્રદૂષક છે, વેસ્ટેજ થયું ને એટલે આપણો જવાબ બી રહેશે. ચલો પછી ચોથો પ્રશ્ન, ખાલી જગ્યા પ્રદૂષક છે કયું? CO, SO2, એ અને બી બંને અને એક પણ નહીં. સી જવાબ. કાર્બન મોનોક્સાઇડ એ પ્રદૂષક છે, એનાથી હાર્ટ એટેક આવી શકે, એનાથી શરીરના મસલ્સ કામ કરતા બંધ થાય, આંખે અંધારા આવી જાય, શરીર કંઈ આમ ફિઝિકલી કામ ન કરી શકે, સપોર્ટ ધક્કો ન મારી શકે, કોઈ વસ્તુ પુશ ન કરી શકે, ટૂંકમાં સ્નાયુ પાસેથી જે કામ લેવાનું છે એમાંનું કંઈ ન કરી શકે. ગર્ભવતી સ્ત્રી હોય તો બાળક વિકૃત થઈ શકે, તરત એબોર્શન થઈ જાય, પ્રીમેચ્યોર બર્થ થાય, બાળક અધૂરા માસે જન્મે એવું બને. તરત ભલે હાલો ઇન્સ્ટન્ટ સ્પોન્ટેનિયસ બર્થ એટલે ઇન્સ્ટન્ટ તરત જ કસુવાવડ નથી થઈ ગઈ, પણ બાળક 9 માસે જન્મવું જોઈએ તો એ 7 માસે જન્મી જાય એવું થાય એમ. તો એ બધું પ્રદૂષણ છે CO-નું. પછી SO2નું પ્રદૂષણ હોય તો વનસ્પતિઓને ખાસ અસર થાય, પાંદડા સફેદ થઈ જાય. લાઇકેન તો ખાસ એના પાન ઉપર તરત જ SO2 જેવો હવામાં થોડો કંઈ હોય એટલે લાઇકેન ઉપર અસર દેખાય. પહેલાં પહેલી અસર જ એના ઉપર, એને બાયો ઇન્ડિકેટર કહેવાય, જૈવિક સૂચક. તમને શ્વાસમાંથી કે કોઈ રીતે ખબર નથી પડતી કે અહીંના વાતાવરણમાં SO2 વધ્યો છે, પણ જેવું લાઇકેનનો છોડ ત્યાં રાખ્યો, એના પાંદડા સફેદ થયા, લીટા પડ્યા વ્હાઈટ, એટલે ખબર પડી જાય અહીંયા SO2 વધુ છે. પહેલાં પહેલું ઇન્ડિકેટર, એટલે એને બાયો ઇન્ડિકેટર કહેવાય, જૈવિક સૂચક. જ્યારે પણ આ બંને પ્રદૂષકો તો ખરા ને, SO2 પાંદડા ઉપર એવું કરે, દમ અસ્થમા જેવી બીમારી આપણને આપે, ફૂલની કળીઓ કડક થઈને ખરી પડે, બડ ટિપ્સ. પણ ક્યાં છો ને આ જે કંઈ કહું છું એ બરાબર છે? તો જવાબ છે સી, એ અને બી બંને. પછી પાંચમું, મોટા શહેરોમાં હવાના પ્રદૂષણમાં 80% ફાળો કોનો છે? આપણો જવાબ રહેશે, જો પેલા 4 ઓપ્શન જોઈ લઈએ. મુસાફરી અને માલસામાનની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા વાહનો, ઔદ્યોગિક ક્રિયાઓ, જંતુનાશકોનો ઉપયોગ અને રેડિયો સક્રિય ક્ષય. હવે મોટા શહેરોમાં કંઈ બધા શહેરોમાં રેડિયો સક્રિય પદાર્થો થોડાક પડ્યા છે, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ એવા, બરાબર, એટલે એ ડી તો ન જ આવે. પછી જંતુનાશકોનો ઉપયોગ, જંતુનાશકો ગામડે ખેતી કરતા હોય ત્યાં ખેતરમાં વપરાય. મોટા સિટીમાં જંતુનાશકો હવે ઘરે વાપરે, રેડ હીટ ને કાલા હીટ ને આવે છે ને, એ તો લિમિટેડ હોય, એની માત્રા ખેતરમાં છટાતા જે કંઈ જંતુનાશકો છે એની સામે બહુ નોમિનલ છે. અને બીજું છે ઔદ્યોગિક ક્રિયાઓ, જેમ કે ગરમ કરવું, બાળવું, આ તે એવું બધું તો થતું હોય, એમાંથી CO2 ને CO થોડોક બહુ ઓછા પ્રમાણમાં ને એ બધું નીકળતું હોય. પણ 80% ફાળો આપે એવી બાબત હોય તો એ મુસાફરી અને માલ સામાનની હેરફેર. સિટીમાં શું હોય, આપણે કામ ધંધે જતા હોય, બાઇક હોય, ગાડી હોય, ચલાવતા હોય દરરોજ, એટલે એનો ધુમાડો દરરોજ થાય છે, વસ્તુ ટ્રાન્સફરમાં ધુમાડો થઈ રહ્યો છે. 80% ફાળો આનો છે, એટલે આપણો જવાબ રહેશે એ. રેડી? છઠ્ઠું, મુંબઈ, કલકત્તા જેવા મેટ્રો સિટીમાં મુખ્ય વાતાવરણીય પ્રદૂષક કયો છે? કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને ગરમ હવા, પરાગરજ, ઓઝોન. મેટ્રો સિટીમાં વાતાવરણીય પ્રદૂષકો કયા હોય? જો પરાગરજ તો ના હોય, કારણ કે એ તો બહુ અલ્પ પ્રમાણમાં હોય ને, ઝાડવા વૃક્ષ વહેલા જંગલ હોય અહીંયા હોય. ઓઝોન નથી હોતો. પણ કાર્બન મોનોક્સાઇડ ને સલ્ફરના ઓક્સાઇડ, આજે ઉપર આપણે આવ્યું ને, મુસાફરીને માલસામાન માટે લેવાતા વાહનો, હા, એ વાહનોના ધુમાડામાં આ બે વસ્તુ હોય, એટલે આપણો જવાબ રહેશે એ. રેડી? છઠ્ઠાનો જવાબ એ. ત્યાર પછી સાતમું, ખાલી જગ્યા દ્વિતીયક પ્રદૂષક છે.
દ્વિતીયક પ્રદૂષક આ શબ્દ શેના માટે વપરાય છે? જે પ્રદૂષકો માણસો દ્વારા હવામાં છોડવામાં આવે છે કે પ્રાણીઓ દ્વારા છોડવામાં આવે છે. કારણ કે ગાય ભેંસ એવા પ્રાણીઓ પણ મિથેન વાયુ પુષ્કળ પ્રમાણમાં છોડે છે. તમને ખબર તો ડેનમાર્ક જેવા દેશમાં તો તમે પશુપાલન કરો ને તો એ ગાયો પર ડે જે મિથેન વાતાવરણમાં ભેળવે છે એના કારણે એનો ટેક્સ ભરવો પડે જેટલી ગાયો હોય એના પ્રમાણમાં. કારણ કે એ મિથેન એક ગાય રોજનો 14-15 લીટર મિથેન હવામાં ભેળવી દે છે. ખર તો એ બધાને પ્રાથમિક પ્રદૂષકો કહેવાય, જેને આપણા કોઈ પ્રવૃત્તિઓ દ્વારા કોઈ પ્રાણીઓ દ્વારા ડાયરેક્ટ હવામાં છોડ્યા છે, ભેળવા છે. એ પછી એની અંદરો અંદર પ્રક્રિયા થઈને જે નવા જન્મે, જે સ્વરૂપે આપણે છોડ્યા નહોતા પણ આંતરિક પ્રક્રિયા સૂર્યપ્રકાશ વગેરેની અસરથી બનેલા છે, એ દ્વિતીયક પ્રદૂષકો કહેવાય. એટલે આમાં જો SO2, CO ને NO2 તો માનવીય પ્રવૃત્તિઓથી છૂટતા ડાયરેક્ટ પ્રદૂષકો છે. જ્યારે ઓઝોન છે ને, આપણે ઓઝોન છોડતા નથી, માનવીય કોઈ એવી પ્રવૃત્તિઓના કારણે ઓઝોન મોટા પ્રમાણમાં હવામાં ભળે એવું છે નહીં. હવામાં જે ઓક્સિજન હોય એના ઉપર સૂર્યપ્રકાશ પડીને ઓઝોન બને છે. હા, એ ઓઝોન નીચલા સ્તર માટે પ્રદૂષક છે. ઉપર 22 કિલોમીટર ઉપર હોય ઓઝોનનું સ્તર તો એ આપણા માટે રક્ષણકારક છે. કારણ કે સૂર્યપ્રકાશમાંથી આવતા પારજાંબલી કિરણો સામે આપણને રક્ષણ આપે છે. બરાબર છે? એટલે ઉપરથી આવતા કિરણો માટે એ સારામાં સારું રક્ષક છે. બરાબર છે? પણ નીચલા સ્તરમાં જો ઓઝોન હોય તો નુકસાનકારક છે, તો એ ઓઝોન ડેન્જર છે. બરાબર છે? એટલે આપણો જવાબ રહેશે સી. પછી 8મું, વાતાવરણના થર્મોસ્ફિયરમાં નીચે પૈકી કયા રાસાયણિક ઘટકો હાજર છે? થર્મોસ્ફિયર એટલે ઉષ્મીય સ્તર. બરાબર છે? એની અંદર ઓઝોન હોય, O2+ હોય અને O2 હોય. એટલે આપણો જવાબ રહેશે ડી. હવે આ આપણે ભણ્યા ના હોય પણ આપણે કેમ સમતાપ આવરણમાં કયા ઘટકો હોય એવી રીતે આ યાદ રાખવાનું છે કે થર્મોસ્ફિયર અથવા તો ઉષ્મીય જે સ્તરો છે એની અંદર આટલા ઘટકો છે. એટલે આપણો જવાબ રહેશે ડી. 9, મોટર કારમાંથી ઉત્પન્ન થતો કયો પ્રદૂષક માનસિક રોગો માટે જવાબદાર છે? કહી શકો કયો? લેડ હવામાં ભેળવાય છે. સી જવાબ. વર્ષો પહેલાં ટેટ્રા ઇથાઇલ લેડ, TEL, ટેટ્રા ઇથાઇલ લેડ, C2H5 અને ટેટ્રા ઇથાઇલ લેડ કહેવાય. આ પેટ્રોલમાં ઉમેરતા હતા એન્ટી નોકિંગ એજન્ટ. નોક થાય પેટ્રોલમાં, શું થાય? તમે એકદમ લીવર દો ને એટલે એન્જિનમાંથી ટક 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 અવાજ આવે, નોકિંગ થાય, પિસ્ટન ભટકાય. એ નોકિંગ ન થાય એના માટે પેટ્રોલની અંદર આ ભેળવતા હતા. લેડ એટલે સીસું થાય, હિન્દીમાં એને સીસું, ગુજરાતીમાં પણ સીસું કહે છે. એટલે ખબર પડી કે આ લેડ હવામાં ભળે છે ને તો એ લેડ શ્વાસમાં જાય તો લીવર વગેરેને અસર કરે છે. લેડના કારણે લેડ પોઈઝનિંગ જે થાય એને પ્લમ્બિઝમ કહેવાય. એને શું કહેવાય? પ્લમ્બ એટલે લેડ, PB છે ને, પ્લમ્બિઝમ. લીવરને અસર થાય અને આપણી જે નર્વસ સિસ્ટમ છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અથવા ચેતાતંત્ર સરળ ભાષામાં, એને અસર થાય. બરાબર છે? ખાસ કરીને જો બ્રેઇન ડેમેજ કરે, નર્વસ સિસ્ટમ ખરાબ કરે, કિડની અને લીવર ખરાબ, તો વૈધું શું? હાથ ને પગ. બરાબર? પણ આ મેઇન જે મેજર અવયવો છે આપણા એને ડેમેજ કરી નાખે છે. પ્લમ્બિઝમ, પ્લમનું, PBનું ઝેર. સરકારને આ ખબર પડી ભારતની હવામાં ઝેર એટલે લેડનું પ્રમાણ નોર્મલી હોવું જોઈએ જે WHO મુજબને એ રીતે, એના કરતાં ઘણું ઊંચું છે. સરકારે ફરજિયાત કરી નાખ્યું કે હવે TEL નાખવાનું નહીં પેટ્રોલમાં, એના અન્ય ઉપાયો વિચારો. ઓક્ટેન
પેટ્રોલ જે છે એની અંદર C10 ને એવું ઉમેરાય છે, અત્યારે આ નથી ઉમેરાતું. એટલે પેટ્રોલ પંપે પણ બોર્ડ મારી દીધા સીસા રહિત, લેડ રહિત પેટ્રોલ છે, TEL ઉમેરેલું નથી એવું. જોકે આની વર્ષો થઈ ગયા એટલે હવે ઘણા પેટ્રોલ પંપે જઈ છે ને તો આ બોર્ડ નીકળી ગયા હોય છે ને હજી અમુકમાં છે. તમારે જોવા હોય તો 2-4 પંપે લાગત નજર ફેરવજો, અવશ્ય તમને સીસા રહિત એવું લખેલા શબ્દો વાંચવા મળશે. સીસા રહિત. ખૈર, આપણો જવાબ છે C. ઓકે, લેડ. 3,4 બેન્ઝ પાયરીનના કારણે, પહેલા તો પાયરીન એટલે આવું સૂત્ર જો, આ છે ને 4 બેન્ઝીન રિંગ એટલે આને પાયરીન કહેવાય. અને આ એકદમ ડેન્જર છે. ડેન્જર એટલા માટે કે હાઈલી કાર્સિનોજેનિક છે. કાર્સિનોજેનિક એટલે કાર્સિનોજેનિક, કેન્સર ઉત્પન્ન કરે એવું. આ 4 એક બેન્ઝીન હોય ને તોય કાર્સિનોજેનિક કહેવાય. આ તો 4 છે, બહુ હાઈલી કાર્સિનોજેનિક. એમાંય 3-4 બેન્ઝ પાયરીન. આને નંબર છે ને 1 2 3 4 5 6 7 8 9 10 11 પછી 12 13 14 15 અને 16 આ રીતે અપાય. અલગ સિસ્ટમ છે આખી. 12મામાં એ સિસ્ટમ હજુ બહુ ભણવાના નથી, આવશે પણ આટલી બધી ડિટેલમાં નહીં. આ 3-4 ઉપર પાછું બેન્ઝીન હોય ને તો આને 3-4 બેન્ઝ પાયરીન કહેવાય. હવે આનું નામ થઈ ગયું 3-4 બેન્ઝ પાયરીન. બાકીનું પાયરીન તો હતું, હવે એમાં 3-4 બેન્ઝ જોડાણું એટલે એક પાછું બેન્ઝીન. એટલે હવે આ ખૂબ જ કેન્સરજનક થઈ જાય. જો ભારતીય અને ઘણા બધા દેશોની સ્ત્રીઓમાં કેન્સરનું કારણ આવા સંયોજનો હતા. કારણ કે રસોઈ જે ચૂલા ઉપર બનાવી લાકડા વગેરે સળગાવીને એનો ધુમાડો જાય, એ ધુમાડામાં આવા રસાયણો હોય. બીજું, જે તાવડીની નીચે મેસ વગેરે લાગે ને એમાં 30 બેન્ઝીન સુધીના 30 બેન્ઝીન ચક્ર ધરાવતા સુધીના સંયોજનો જોવા મળે આવા પાયરીન જેવા. પાયરીન તો બહુ સામાન્ય એમ, એટલે ખૂબ જ કેન્સરજનક હોય. અને સ્ત્રીઓ એ રાખને આ બધું લઈ લઈને વાસણને ઘસે, સતત હાથના કોન્ટેક્ટમાં રહે, શ્વાસમાં એટલું જાય. એના કારણે કેન્સર થવાનું એક કારણ સ્ત્રીઓમાં મુખ્ય કારણ આ. કારણ કે આપણા દેશમાં ત્યાં તો પ્રથા જ નથી સ્ત્રીઓ ધૂમ્રપાન વગેરે સિગારેટ બીડીઓ પીતી હોય એવું. બહુ રેર, અને એ પણ સાવ નબળો વર્ગ છે ને, અતિશય મજૂર વર્ગ, એનાથી પણ નબળો. એમાં થોડું ઘણું જોવા મળે. બાકીની સ્ત્રીઓ ધૂમ્રપાન તો નથી કરતી હોતી, બરાબર છે. એના કારણે છતાંય કેન્સર થતું તો એનું મુખ્ય કારણ આ હતું. એને ન તો ફેક્ટરીઓમાં કામ કરવું છે, ન આવું કરતી હતી તો પણ એને કેન્સર થતું હતું. એનું કારણ આવા સંયોજનો હતા. ખેર, તો આપણો જવાબ શું રહેશે? C, ફેફસાનું કેન્સર. આ લ્યુકેમિયા, ટ્યુબરક્યુલોસિસ એટલે TB, સિસ્ટોસિલિકોસિસ એટલે સિલિકોન દ્વારા થતો એક જાતનો રોગ છે, ફેફસા વગેરે ખરાબ થાય. લ્યુકેમિયા તો કેન્સરનો જ એક પ્રકાર છે, પણ ખેર ફેફસાનું કેન્સર થવાના વધુ ચાન્સ છે. આવા સંયોજનો શ્વાસમાં જાય એટલે ફેફસાનું કેન્સર ઉત્પન્ન કરે એવા ચાન્સ વધુ છે, બરાબર છે. ચાલો, ત્યાર પછી 11મું, ઓઝોન સ્તરના રક્ષણ માટે માનવીય પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકતો મોન્ટ્રિયલ કરાર ખાલી જગ્યા વર્ષમાં કરવામાં આવ્યો હતો? 1987માં મોન્ટ્રિયલ સિટીમાં ભેગા મળ્યા હતા, સમજાયું બધું. 80માં એન્ટાર્કટિકા ઉપર ગાબડું જોયું સાયન્ટિસ્ટોએ. 7 વર્ષ એનો અભ્યાસ કર્યો કે આ પ્રક્રિયા કોના કારણે થાય છે. પછી એને ODS કીધા, ઓઝોન ડેપ્લિશન સબસ્ટન્સ, એટલે ઓઝોનને પાતળો બનાવનાર ઘટકો. એ ODSનો અભ્યાસ કર્યો, કયા સંયોજનો ODS તરીકે કામ કરે છે. એવા 101 જેટલા, એ સમય એક્ઝેક્ટ કહું તો 97 સંયોજનો મળ્યા હતા. અને બધા દેશોને બોલાવ્યા. 100 આજુબાજુમાં દેશના સભ્યો ગયા હતા, ભારત દેશમાંથી પણ ગયા હતા. અને મોન્ટ્રિયલ સિટીમાં જ 16 સપ્ટેમ્બરે કરાર થયો. એ દિવસને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવાનું ચાલુ થયું, એ બધું થયું. પણ ખેર, એ કરાર ત્યાં થયો તો નક્કી કર્યું હતું કે ભાઈ ઓઝોનને તોડે એવી કોઈ પ્રવૃત્તિ ના કરવી, એવા સંયોજનો વાપરવા નહીં, CFC ODS વગેરેનો વપરાશ
ક્રમશઃ ઘટાડીને બંધ કરી દેવો, આવી બધી વાતોમાં દરેકે સહમતિ દર્શાવી હતી, કરારે થયા હતા. પણ કમનસીબી એ વાતની છે કે મોટાભાગના દેશોએ તેનું પાલન કર્યું નહીં. વાતો કરીને આવતા રહ્યા મોટી મોટી, પણ પછી આવીને દેશમાં એનું પાલન ન કરે અને એના કારણે આજે માઠા પરિણામો. જો ઋતુચક્ર બદલાઈ રહ્યું છે એનું કારણ પ્રદૂષણ છે. નવાઈ લાગશે. ઋતુચક્ર બદલાઈ રહ્યું છે કેમ ખબર? યાદ કરી જોઈજો, ઘરે વાત કરી જોઈજો કે ઠંડી પડવાની શરૂઆત કયા ટાઈમે થતી હતી. દિવાળી પહેલાં ઠંડી ચાલુ થઈ જાય. દિવાળીએ તો ઠંડી હોય, સવારમાં રંગોળી કરતા હોય ને ફૂલ ઠંડી હોય. દિવાળી આજુબાજુમાં શું છે કે ઘર પાસે રંગોળી કરતા હોય તો એ સમયે મને ખબર છે કે અમે લોકો બહુ ઓઢીને રંગોળી કરી શકતા હતા, ઠંડી લાગતી. અને આજે દિવાળી પછી આટલો સમય ગયો છે, 2 મહિના સુધી પણ હજુ એટલી ઠંડી નથી જે હોવી જોઈતી હતી. અને માર્ચ સુધી પાછી ઠંડક રહે છે હવામાં. પહેલાં એવું હતું માર્ચ એપ્રિલ તો ગરમ હોય, માર્ચ મહિનામાં પરીક્ષા હોય, પરસેવે રેબઝેબ હોય. પરીક્ષાની એ ગરમી લાગે પણ હવાની ગરમી વિશેષ હતી. બરાબર? એટલે આ પ્રોબ્લેમ હતા. હવે જો ઋતુચક્ર ચેન્જ થયું, આ ઋતુચક્ર બીજું એકાબીજી ઋતુ એકાબીજામાં ભળી જવી. શિયાળામાં વરસાદની સિઝનમાં અચાનક કાં ગરમી કાં ઠંડી, ઉનાળાની સિઝનમાં વરસાદ, એટલે સિઝનો ભળી ગઈ. એ પણ ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ બંનેના કારણે એવું થાય છે. ખર ત્યાર પછી વાત કરીશું 12મો પ્રશ્ન. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદૂષણની સમસ્યા કયા શહેરમાં સૌથી વધુ ગંભીર બની છે? ભોપાલ, MP. આમાં તો શું છે ખબર છે? આપ્યો હોય જવાબ, એને કલકત્તા આપ્યો તો આપણે એ લઈ લેત. કલકત્તામાં અત્યારે શું છે, આ જે ડેટા લીધો હશે ત્યારનું સિટી અને આજની તારીખે બદલી પણ ગયું હશે, એવું બને. એટલે આપણને આમાં તો જે જવાબ સર્વે ગવર્મેન્ટ સર્વે મુજબ આવ્યો હશે એ આ ડેટામાં આવે ને એ આપણે યાદ રાખી દેવાનું, દેટ્સ ઓલ. બાકી વર્ષે સિટી બદલી જાય છે. અત્યારે દિલ્હીની હાલત ખરાબ છે. છેલ્લા 2, 3, 4 વર્ષો થયા આપણને ખબર છે કે પ્રદૂષણની સૌથી મોટી સમસ્યાઓ દિલ્હીમાં છે. ખેર આગળ વધીએ. ક્યોટો કરાર અનુસાર કયા વર્ષથી મોટા ભાગના દેશોએ ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્પાદન ઘટાડવાનું નક્કી કર્યું હતું? 2012. ક્યોટો સિટી, આ જે તે કરાર સિટીના નામ ઉપરથી આપ્યા છે. ક્યોટો કરાર, મોન્ટ્રિયલ કરાર. ક્યોટો કરારમાં એવું નક્કી થયું હતું કે ભાઈ ગ્રીન હાઉસ વાયુનું ઉત્પાદન જ બંધ કરી દો. CFC હોય, કોઈ દેશ બનાવે જ નહીં તો માણસો HFC તરફ વળવાના જ છે. CFC મળે જ નહીં ક્યાંય કોઈ પાસેથી, એટલે ઓટોમેટિક HFC તરફ જાય, એમ એ રીતની વાત છે. ખર 14મું. કયા શહેરમાં SO2ના કારણે સૌથી વધુ પ્રદૂષણ થાય છે? SO2ના કારણે. જો મેં કીધું ને કે આવામાં તો શું ગવર્મેન્ટ સર્વે જે સિટી દર્શાવ્યા હોય આપણે એ સિટીની વાતો કરવાની. કલકત્તા. રેડી? આપણો જવાબ રહેશે B, કલકત્તા. પછી 15મું. તાજમહેલને નુકસાન થવાનું કારણ. તાજમહેલ ક્યાં આવ્યો? આગ્રામાં. આગ્રાની બાજુમાં સિટી મથુરા. મથુરાની રિફાઇનરીઓ અને જુદા જુદા ઉદ્યોગો એ જે પ્રદૂષકો બહાર પાડતા હતા એના કારણે આવું થયું. જો યમુના નદીનું પાણી ને બધી વાતો કરી છે, પણ આપણો જવાબ શું રહેશે? મથુરાના ઉદ્યોગો જે મુક્ત કરતા હતા ને એ. C જવાબ. કારણ કે તાજ વિશે આપણે ચેપ્ટરમાં ભણ્યા છીએ એટલે બહુ જાજુ કહેવાની જરૂર નહીં પડે. હું છતાંય જે તે વસ્તુ આવે ને એક્સપ્લેન તો કરું છું. એ તો તમે ઓટોમેટિક આ સાંભળતા જાઓ, સમજાતું જાય કે હા સાથે એક્સપ્લેનેશન રાખું જ છું. કારણ કે આ ચેપ્ટર એવું છે કે તમે આ એક્સપ્લેનેશન 1-2 વાર સાંભળી લીધું હોય ને એટલે એમને આવડે. આના માટે બીજું અલગથી બહુ જાજુ વાંચવું નહીં પડે. ટેક્સ્ટ બુકમાંથી જે મેઇન મુદ્દાઓ જોઈતા હોય એટલા માર્ક કરીને લઈ લો ને બાકી હું આ કહું છું ઇનફ છે. બરાબર છે? ચલો 16મું.
કયો સામાન્ય રીતે વાતાવરણીય પ્રદૂષક નથી? કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણીય પ્રદૂષક ન કહેવાય. શું કામ? આપણે O2ની જરૂર છે ને, આપણે O2ને પ્રદૂષક કહીએ નહીં. તો વનસ્પતિને CO2 એનો ખોરાક છે, એની જરૂર છે, એને એ પ્રદૂષક ન કહેવાય ને. અન્ય સજીવોની જે મેઇન જરૂરિયાત હોય એને તમે નોર્મલી પ્રદૂષક તરીકે લઈ શકો નહીં. એ વર્ગ બહુ નાનો હોય અને બનવાનું બહુ મોટું હોય ને પ્રદૂષક કહો એ વાત અલગ છે. બાકી આ તો બહુ મોટો વર્ગ છે. વનસ્પતિ સમાજ જબરદસ્ત છે ને, વર્લ્ડ આખામાં ખૂબ વનસ્પતિ, વેલા, વનરાજી બધું આવી જાય એમાં. એટલે CO2 પ્રદૂષક ન ગણાય. બી જવાબ. ચલો પછી 17મો પ્રશ્ન. કેવા સ્થળોએ ધુમ્મસ પ્રદૂષક તરીકે વર્તે છે? ઊંચા તાપમાનવાળા, નીચા તાપમાનવાળા, જ્યાં હવામાં SO2 વધુ પ્રમાણમાં હોય ત્યાં, પછી જ્યાં હવામાં એમોનિયા વધુ હોય ત્યાં. આપણો જવાબ રહેશે બી, નીચા તાપમાનવાળા. તાપમાન નીચું હોય ત્યાં ધુમ્મસ હોય એટલે ધૂમ્રધુમ્મસ બને. પારંપરિક ધૂમ્રધુમ્મસ અથવા લંડન ધૂમ્રધુમ્મસ અથવા રિડક્શન કરતા ધૂમ્રધુમ્મસ. નીચું તાપમાન, ભેજવાળું વાતાવરણ ત્યાં જોવા મળે. એટલે આપણો જવાબ રહેશે બી. બરાબર છે. લંડનમાં 1952માં પહેલી વાર ખાસ એના કારણે ઘણા બધા 4000 જેટલા માણસો મરી ગયા હતા. અબાઉટ 4000 પીપલ વેર ડેડ બીકોઝ ઓફ સ્મોગ, ધૂમ્રધુમ્મસ. ચલો 18. કાર્બન મોનોક્સાઇડ માણસ માટે નુકસાનકારક છે કારણ કે તે કાર્બોક્સિલિક એસિડ બનાવે છે, તે વધુ પ્રમાણમાં CO2 ઉત્પન્ન કરે છે, તે કેન્સર પ્રેરક છે અને ઓક્સિજનની હિમોગ્લોબિન સાથેની પ્રક્રિયામાં ઓક્સિજન સાથે હરીફાઈ કરે છે. ખબર પડી જાય. ડી જવાબ. બરાબર ને. માણસ માટે એ રીતે નુકસાનકારક છે CO કે હિમોગ્લોબિન સાથે પોતે જોડાઈ જાય અને O2 અને CO2 ને જોડાવા દે નહીં, એટલે શરીરમાં O2 CO2 નું વહન અટકી જાય. શરીરની અંદર એ બેનું વહન ના થાય. એના બદલે આજ ભાઈ બધે ફરે આખા શરીરમાં હિમોગ્લોબિન જ કાર્બોક્સી હિમોગ્લોબિન. ઓક્સી હિમોગ્લોબિન કરતાં કાર્બોક્સી હિમોગ્લોબિન 300 ગણું વધુ સ્થિર છે. એટલે એકવાર CO હિમોગ્લોબિન સાથે એટેચ થઈ ગયો ફેફસામાં, પછી લોહીમાં એ ફરે પણ એ છૂટો ન પડે એમ. એટલે હિમોગ્લોબિનના કુદરતી રીતે વિઘટન શરીર કરે તો જ એ છૂટો પડે. મતલબ કે હિમોગ્લોબિનને ડેથ સુધી પકડી રાખે. 300 ગણું થાય એટલે તો લાંબો સમય કહેવાય. માણસનું મોત થવાના ચાન્સ વધુ. તમને કહું, થોડીક માત્રામાં 2 આખા શ્વાસ જો CO2ના લઈ લીધા ને એટલે તરત જ ઇમિજિએટ એની અસર ને એની તકલીફો તરત સ્ટાર્ટ થઈ જાય. બરાબર છે. એટલે CO છે ને એ આપણા માટે, માણસ જાત માટે બહુ ડેન્જરસ વાયુ છે. SO2, SO3 કે CFC કે મિથેન કે એ બધા શ્વાસમાં એમ જાય તો આના કરતાં ઓછા ખતરનાક છે. ક્લોરીન હોય. બાકી આ એ બધા વાયુઓમાં શ્વાસમાં જવામાં અથવા શરીરને નુકસાન કરવામાં સૌથી ઝાઝું. હા, પર્યાવરણને CFC ઝાઝું નુકસાન પહોંચાડે છે, પણ આ તો અંદર જવામાં CO. 19. ફોટોકેમિકલ સ્મોગ માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? ખોટું વિધાન શોધવાનું છે. બરાબર છે. ચાલો પહેલું એ, ફોટોકેમિકલ સ્મોગના ઉત્પાદનમાં કાર્બન મોનોક્સાઇડ કોઈ ભાગ ભજવતું નથી. સ્મોગ એટલે ધૂમ્રધુમ્મસ, બરાબર ને. બીજું, ફોટોકેમિકલ સ્મોગ રિડક્શન કરતા એજન્ટ તરીકે વર્તે છે. પછી ત્રીજું, સૂર્ય ઉર્જાના કારણે થતી પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાથી ફોટોકેમિકલ સ્મોગ બને છે અને ફોટોકેમિકલ સ્મોગ આંખ અને ગળાને કોઈ નુકસાન કરતા નથી.
આપણો જવાબ રહેશે બી અને ડી બે. બી અને ડી બંને. શું કામ બી ને ડી બે જવાબ થાય છે જોવો જોઈએ. બી અને ડી બંને ફોટોકેમિકલ સ્મોગ રિડક્શન કરતા એજન્ટ તરીકે વર્તે. ખોટી વાત, ઓક્સિડેશન કરતા છે. બરાબર છે, એક્ઝેક્ટલી ઊંધું છે. અને ડી આંખને ગળાની નુકસાન. અરે ભાઈ એના કારણે આંખને ગળું, ENT, આઈઝ, નોઝ અને થ્રોટ બધું લેવાઈ જાય. નુકસાન એને સૌથી જાજુ થાય. એટલે બી અને ડી બંને જવાબ છે આના. બરાબર છે. ચલો આ સાથે આપણું કામ પૂરું કરીશું. થેન્ક યુ. જય હિન્દ.